માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. આજે તારીખ છે 26/7/2024 અને ડીસા શાક માર્કેટમાં આજે ગરાગી જ નથી, માલ નથી, ગરાગી નથી. 12 વાગ્યા છે પણ હજી સુધી ગરાગી નથી ને એટલો બધો ખેડૂતનો માલ નથી આવ્યો, કારણ કે વરસાદનું 2 દિવસથી સતત વરસાદ ચાલુ જ છે. અત્યારે જય માતાજી શેઠ, કેવી બજાર પડે છે અત્યારે? ખબર પડે 1-2 વાગે. 1-2 વાગે કારણ વરસાદના લીધે સાચો ભાવ 1-2 વાગે મળે. સાચો ભાવ અત્યારે તો બધા જે લોકલ ભાવ છે જ, બરોબર છે, 1-2 દાગીનાનો. બાકી જે રિયલમાં છે તો માર્કેટના હિસાબ વરસાદના લીધે માર્કેટ બધું ઠપ છે, કારણ કે હજુ સુધી માલ ખેડૂતના આયા નથી. જો અને ભીંડા, ખાસ કરીને ભીંડા આવે છે ને ગઈકાલે ભીંડામાં આખો 5 થી 10 રૂપિયાના ભાવ હતો, બરોબર. જો અને અત્યારે કેવા ભાવ પડે છે, ખેડૂતને મજૂરી નથી પોસાતી. અમાર હવે ખેડૂતે કન્ફ્યુઝ છે કે વેણે કે ના વેણે, બરોબર છે, કારણ કે શું તકલીફ છે કે હવે ભીંડામાં 5-10 રૂપિયા જાય એટલે સાહેબ એની મજૂરી તો જો હે, હા, એમાં મજૂરી ના મળે ખેડૂતને યાર. હા જો મરચા આયા છે. માસી ભાવ બોલો, સારામાં સારો ભાવ બોલજો. ના પણ બોલો તો પડશે સારો ભાવ તો મહારાજ. શરૂઆત તરત પડશે ભાવ. ના ના પાટણ વાળા માસી ભાવ કરશે આજે. માસી બોલો ભાવ. ના ના માસી પણ ભાવ તો બોલો તમે. સારો માલ ચલા 60 રૂપિયા અને ખેડૂત શું કહે છે? 80 રૂપિયા. 60 રૂપિયા એમ છો. કયા ગામના છો ભાઈ? કયા ગામના છો? ઓણાના છો, બરોબર બરોબર. શું લઈને આવ્યા છો? ગવાર લઈને આવ્યા છો. અને કેવા ભાવ મળ્યા? સારા મળે. સારું સારું. જો ગવાર 1 નંબર ગવારના હરાજી છે ભાઈ. 4 રૂપિયા છે ભાઈ. 104. ગવાર 1 નંબર ગવાર 10 રૂપિયા. માસી 10 રૂપિયા. 10 રૂપિયા. 11 રૂપિયા. ચલો 112 રૂપિયા. 112 રૂપિયા ગવારમાં. 112 રૂપિયા. અને ભીંડામાં અત્યારે ખરેખર બહુ મંદી છે. અત્યારે 10 રૂપિયાની બજાર છે અને ગઈકાલે ભીંડા માર્કેટમાં 5 રૂપિયા વેચાણા છે. કેટલા? 5 રૂપિયા. અને મરચામાં રેગ્યુલર ભાવ છે 40 થી મોડીને 55 સુધી, 50 થી 55 સુધીની બજાર છે. રીંગણમાં ભાવ છે, દેશી રીંગણ છે, ખાસ કરીને દેશી રીંગણ. દેશી રીંગણમાં અત્યારે ભાવ છે 25 થી મોડી અને 30 પોતરી. 10 થી 15 ની બજાર છે. બજાર પડી છે 25-30 રૂપિયાની. અને આ ચોળી દેશી ચોળી કહેવાય, જે 100 રૂપિયાના ભાવે વેપાર કર્યા છે. અત્યારે 4 જબલા 100 રૂપિયાના ભાવે. અહીંયા ભાવ છે 30 રૂપિયા, બરોબર છે. 30 રૂપિયા. ને દૂધીમાં 25 થી 30 રૂપિયા દૂધીમાં છે. કારેલામાં 25 રૂપિયાની બજાર. 25 થી 30 રૂપિયાની બજાર છે કારેલામાં. દેશી રીંગણા પણ આવી ગયા છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. 25 થી 30 રૂપિયાની બજાર છે. ફુલાવરની ગાડી ભરાઈને આવી ગઈ છે. તો ઇકબાલ ગઢના ખેડૂત છે જે કાલે આવ્યા હતા. ઇકબાલ ગઢના ખેડૂત છે. કાલે આપણે જેમનો વિડીયો બનાવ્યો તે ફુલાવર લઈને આવ્યા છે. તમે અત્યારે ગાડી જવા દો રિવિસ. ગાડી રિવિસ જવા દો. ખાલી 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 ખાલી. હા જવા દો. જો ફુલાવર 1 નંબર માલ વેચાઈ ગયો. જો આવતે પહેલ ખેડૂતનો માલ ઉપડવા માંડ્યો છે. જય માતાજી શેઠ. જો આવતે પહેલ
જે આવતા પહેલ તમારો માલ ઉપાડવા મળ્યો છે ઇકબાલ ગઢના ખેડૂત અને વેપારી પણ જય માતાજી શેઠ. જય માતાજી. શેઠનો માલ આવે છે, આવે છે સારો માલ આવે છે. સારો માલ આવે છે અને એમને સારા ભાવથી અને સારા ભાવથી વેપાર પણ કરી આપો છો. સારો માલ આવે છે. જો એક નંબર માલ આવે છે. અને કાલે આપણે એમનો વિડીયો બનાવ્યો તો જે સારો ચાલ્યો છે માર્કેટમાં. જો બરફી કહેવાય એને. શું કહેવાય? બરફી. હા જો એક નંબર ગોટો. એક નંબર ગોટો સાહેબ, એક નંબર માલ. અને શેઠ છે ઇકબાલ ગઢના. બરોબર. જય માતાજી. જો ફુલાવરની પડાપડી ભાઈ, દેશી ફુલાવર એને ઇકબાલ ગઢનું. અને પડાપડી જોવો સાહેબ, આખી ગાડી ઘણી વારમાં ખાલી થઈ ગઈ છે. આખી ગાડી ઘણી વારમાં ખાલી. ફુલાવરની પડાપડી. ભાવ હે એક નંબર માલ છે, સુપર ક્વોલિટી. જો એક નંબર ક્વોલિટી સાહેબ, વન સાઇડ ક્વોલિટી છે અને 50 રૂપિયાનો ભાવ છે. જો ડીસા શિમલામાં એક નંબર માલ, 50-55 ની બજાર છે. સારી માલ બોક્સ પેકિંગમાં આવી રીતે. શ્રીરામ આલુ ભંડાર. અને ખાસ કરીને અહીંયા મરચાની હરાજી થાય છે અને ગોવિંદભાઈ જાહેર હરાજી કરે છે. જો અને મરચામાં અહીંયા સારામાં સારા ભાવ પણ મળે છે ખેડૂતોને. જો અને જો માલ આવ્યો છે ખેડૂતનો, રિક્ષા ભરીને માલ આવ્યો છે. જો જય માતાજી. હવે આપણે હરાજી કરીએ છીએ અને વેપારીઓ બધા આવીને ઉભા છે અને ખાસ કરીને પાટણ વાળા ભાઈ. કેવો ઊંચો ભાવ બોલો ખેડૂતો માટે. હો મરચાની ખરીદી કરી અત્યારે 50 રૂપિયા. ચલો આની હરાજી બોલો, ચાલુ કરો આની હરાજી. પૂરા 25 નો વકલ છે. જો 25 નો વકલ છે, 25 જબલા છે. બરોબર. અને એક નંબર માલ છે. જો હવે એમાં શું ભાવ પડે છે? હા ચલો શેઠ ચાલુ કરાવો ગોવિંદભાઈ. 2 મિનિટ. ચલો ભાઈ 25 ના વકલ ને હરાજી ચાલુ કરો. ચલો સાહેબ. ભાવ મેળવો ભાઈ. 25 નો વકલ 30 રૂપિયા. 30 રૂપિયા. 30 રૂપિયા. 30 રૂપિયા. 31 રૂપિયા. 41 રૂપિયા. 41 રૂપિયા. 41. 41. ચલો 42. 45. નાખો. બોલો સાહેબ. જો 45 માં એક નંબર માલ છે સાહેબ. 45 રૂપિયા. બોલો સાહેબ. ભાઈ માલ હારો આયા વીડી. બોલો ભાઈ લખો 10 લખો. બધા બોલવું હોય જવા દો ભાઈ. ચલો 45 માં જાય છે હો ભાઈ ફાઇનલ. 10 કલની વાત થાય. અને એવું છે કે અત્યારે શરૂઆતમાં 1-2 જબલા કદાચ સારા ભાવમાં વેચાય છે અને પછી 2 વાગ્યા પછી ચોખ્ખા ભાવ મળે છે કે શું ભાવ મળે છે. કારણ કે અત્યારે 1-2 જબલા લેવાવાળા હોય એટલે કદાચ ભાવ સારા મળે અને સારા માલના સારા ભાવ મળી જાય છે. બાકી પછી રેગ્યુલરમાં તો જય માતાજી. જો હવે ટમાટામાં શું બજાર છે આપણે ટમાટાની પણ જાણ કરીએ, કારણ કે ટમાટામાં બી અત્યારે થોડી મંદી છે. જય માતાજી. જો ભાઈ ગાડી એક અમારા ફોલોવર મળ્યા. જય માતાજી. શાંતિ છે. તમારા વિડિયો તમારે જોધપુર થી ઉદયપુર જોયા હતા. જોયા હતા કે? સારું સાહેબ તમે જોવો એટલે અમારે બીજું શું છે. અને શું ભરીને આવ્યા છો? કાકડી અને દૂધી. બરોબર છે. અને કેવી બજાર મળે તમને અત્યારે? બજાર હાલમાં સારી મળે છે. સારી છે. કાકડીમાં પણ 20-25 રૂપિયાની બજાર છે અને દૂધીમાં થોડી ઓછી છે પણ સારું છે. બરોબર. જય માતાજી. જો ટમાટાની બજાર આપણે જાણ કરવાની છે. શું બજાર છે ટમાટાની ભાઈ? શું ભાવ છે? હોલસેલ ભાવ. હા હોલસેલ ભાવ બોલજો. 23 રૂપિયા.
જો 23 રૂપિયા હોલસેલ ભાવ 23 રૂપિયા છે મિત્રો. આ હતા આપણા ડીસા માર્કેટના આજના ભાવ. કારણ કે અમુક શાકભાજીમાં ભાવ છે અને અમુક શાકભાજીમાં ખરેખર ભાવ નથી. કારણ કે જેવા માલ એવા ભાવ છે. સારા માલના સારા ભાવ છે. તમે જોયું અમુક ચોળીમાં ફુલાવરમાં સારા ભાવ મળી રહ્યા છે. મરચામાં પણ સારા ભાવ મળી રહ્યા છે. ફક્ત ભાવ નથી ભીંડામાં અને થોડા ટામેટામાં પણ થોડી બજાર અત્યારે રિવીસ આવ્યું છે. જો તો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.